નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ બધાનું. આજે આપણે એક એવા મુદ્દા પર વાત કરવાના છીએ જે ઘણા બધા માતા પિતાનો સવાલ છે. આજના સમયમાં સંતાન હોવું એ એક આશીર્વાદ છે કે અભિશાપ? તો ચાલો હવે આપણે આ સવાલને સમજવાનો પ્રયાસ કરીએ. 16 વર્ષના એક દીકરાએ પિતાને કહ્યું, મેં કહ્યું તું મને જન્મ આપો, હવે જન્મ આપ્યો છે તો મારા બધા શોખ પૂરા કરવા જ પડશે. પિતા દુઃખી, પીડિત અને અપમાનિત અનુભવે છે, પરંતુ કશું કહી શકતા નથી. નહીં કમાતા દીકરાને ઘરમાંથી નીકળવાનું જવાનું કહે ત્યારે દીકરો જવાબ આપે છે, મને તો ફાવે છે, તમને મારી સાથે ના ફાવતું હોય તો તમે જતા રહો. અહીં સવાલ એ છે કે આવા પિતાએ શું કરવું જોઈએ? સંતાન ગમે એટલું વહાલું હોય, એ જ્યારે પોતાની મર્યાદા લિમિટ ક્રોસ કરે ત્યારે પ્રેમ અને માતૃત્વ પિતૃત્વમાં વિવશ થઈને આ બધું સહન કરવું કે એને પાઠ ભણાવવો? સાચું પૂછો તો આ એક નહીં, અનેક માતા પિતાની સમસ્યા છે. વારંવાર મળતા પત્રોમાં યુવા સંતાનોમાં ગેરવર્તનની ફરિયાદો વાંચવા મળે છે. આવા વિચારો ચોક્કસ આવે છે કે આજે આધેડ વયે પહોંચેલા કે વૃદ્ધ થયેલા માતા પિતાએ ઉછેરમાં કોઈ ભૂલ કરી હશે, કે પછી હવે સમય જ એવો આવી ગયો હશે કે સંસ્કારને બદલે સ્વાર્થ જ વ્યક્તિની બુદ્ધિ ઉપર રાજ કરે. બદલાતા સમય સાથે ભારતીય માતા પિતાના અસંતોષ અને પીડાની લાગણી વધતી જાય છે. નવી પેઢીના કેટલાક સંતાનોમાં માતા પિતા તરફથી મળતી સગવડ કે સુખને માટે એમનો આભાર માનવાને બદલે એમને પોતાનો અધિકાર સમજે છે. બેદરકારી, બેજવાબદારી, અંગત સુખોમાં અટવાયેલા આ પેઢીના કેટલાક યુવાનો એમના માતા પિતાનો સંઘર્ષ, તકલીફ કે એમની અપેક્ષાઓ સમજવા તૈયાર જ નથી. સાવ સાદી જવાબદારીઓ જેવી કે બિલ ભરી દેવા, પોતાના વાસણ ચોકડીમાં મૂકી દેવા, પથારી ઉપાડી લેવી, કબાટ ગોઠવી દેવું કે રૂમ ચોખ્ખો રાખવો, મહેમાનો આવે ત્યારે ઘરમાં કંઈ લાવવું હોય તો માતા પિતાને ધક્કો ન પડે એવા બજારમાં 2 આંટા મારવા જેવા સાદા કામો પણ કરવા આ પેઢીના કેટલાક યુવાનોને આળસ આવે છે. આજનું કામ કાલે કરવાની એમની વૃત્તિ એમની જૂની પેઢીના માતા પિતાને અનુકૂળ નથી. જૂની પેઢીએ સંઘર્ષ કર્યો છે, મહેનત કરી છે, પરિવાર માટે પૈસા કમાઈને સંપત્તિ અને સુરક્ષા ઊભી કરી છે. એ માતા પિતાની એટલી તો અપેક્ષા છે કે એમના સંતાનોને એમના સંઘર્ષને સમજે, એમનો આદર કરે, પરંતુ એવું થઈ શકતું નથી. ત્યારે જૂની પેઢીના એ માતા પિતા ઉશ્કેરાઈ જાય છે. ગમે એટલી ધીરજ અને શાંતિ રાખવા છતાં ક્યારેક તો સંઘર્ષ થઈ જાય એ સ્થિતિ માતા પિતાને આવી જ જાય છે અને તેમને કડવા શબ્દો કહેવા મજબૂર કરવામાં આવે છે. માતા પિતા શાંતિથી વાત કરી જ શકતા નથી, પરંતુ એક જ વાત અનેકવાર કહ્યા પછી પણ જાણે પરિસ્થિતિ એની એ જ રહે ત્યારે વૃદ્ધ થઈ રહેલા માતા પિતા થાકી જાય, કંટાળી જાય એ સ્વાભાવિક નથી? આખી પેઢી જ અણસમજુ છે, બેજવાબદાર છે એવું કહેવાનો કોઈ ઉદ્દેશ નથી, પરંતુ આ એ જ માતા પિતા છે જેમણે બાળકોને એટલી આર્થિક સુરક્ષા આપી છે, એટલા લાડ કર્યા છે કે હવે આ પેઢીને કોઈ અભાવ કે અસુરક્ષાનો અનુભવ જ થતો નથી. એમણે હવે જીવનમાં કદાચ કશું મેળવવાનું જ નથી એવું એમણે ધારી લીધું છે. જ્યારે કોઈ મહત્વકાંક્ષા નથી રહેતી ત્યારે માણસ કશું કરવાનું મન જ નથી થતું. સોશિયલ મીડિયાએ એક વિચિત્ર માનસિકતા ઊભી કરી છે, જેમાં અંબાણીના લગ્ન હોય, સલમાન ખાનની દબંગગીરી હોય, રણવીર સિંહની વિચિત્રતાઓની સાથે કબીર, એનિમલ, પુષ્પા જેવી ફિલ્મોએ વ્યક્તિઓની કોઈ વ્યાખ્યા જ રહેવા નથી દીધી, જે સત્યથી વેગળી અને મૂર્ખતાની સીમાઓ પાર કરી ચૂકી છે. બુદ્ધિ અને આવડત, ઇન્ટેલિજન્સની કક્ષા એમના મા બાપ કરતાં ઘણી ઊંચી છે. ટેકનોલોજી પણ આ પેઢી પાસે અદ્ભુત છે, પરંતુ એમને તરત જ સફળતા જોઈએ છે, શોર્ટકટમાં પૈસા જોઈએ છે અને એમનામાં મહેનતુ કરકસરથી જીવતા, નાની નાની વાતમાં પર્ટિક્યુલર રહેવાનો પ્રયત્ન કરતા
કે સમાજ કરતા કુટુંબ સાથે સંબંધ રાખવો પ્રયત્ન કરતા એમના માતા પિતા એમને બેવકૂફ અને જૂનવાણી લાગે છે. સમસ્યા માત્ર નવી પેઢીની જ છે એમ તો ન જ કહી શકાય. આ એ જ માતા પિતા છે જેમણે એમના સંતાનોને સત્ય જણાવ્યું જ નથી. પોતાને જે નથી મળ્યું તે બધું સંતાનોને આપવાના મોહમાં આ માતા પિતાએ પોતે જ એમના સંતાનોને મહત્વકાંક્ષા વગરના કરી નાખ્યા છે. બધું જ મળી જાય પછી કોઈ વસ્તુ કે વ્યક્તિ વિચારનું મૂલ્ય જ રહેતું નથી. એ વાત સમજ્યા વગર આજના માતા પિતાએ એમના સંતાનોને મૂલ્ય વિહોણા કરી નાખ્યા છે. પહેલી જ વખત તોછડાઈ કરી કે ખોટું કર્યું ત્યારે રાજા કહેવાના બદલે ઉદાર, મોર્ડન, નવી પેઢીના માતા પિતા અને મિત્ર બનવાની કોઈ ખોટી ધારણાઓ સાથે આ માતા પિતાએ સંતાનોને બરોબરીનો દરજ્જો આપવાનો પ્રયાસ કર્યો. પૂરી સમજ આપ્યા પહેલા જ્યારે બરોબરનો દરજ્જો આપી દેવામાં આવે ત્યારે બરોબરનો આદર કરવાના બદલે અભિમાન અને તું માખી વર્તણૂકની ફરિયાદ કરે છે. પરંતુ સંતાનનો ઉછેર કરવામાં રહી ગયેલી ભૂલ કે ક્ષતિ માટે પોતાની જાતને જવાબદાર ઠેરવાના બદલે જમાનો, સમયને, સંતાનોના મિત્રો અને નવી પેઢીને જવાબદાર ઠેરવી માતા પિતા હાથ ખંખેરી નાખે છે. દુઃખ, સમસ્યા, અપમાન કે સંતાનોની બેજવાબદારીને હજુ પણ સુધારી શકાય છે એવો વિચાર કે પ્રયાસ કરવાને બદલે હજી એ સંતાનના મોહમાં કે એમના પ્રેમની નબળાઈમાં પરિસ્થિતિને સહન કર્યા કરે છે. આ પરિસ્થિતિ તો પછી કઈ રીતે બદલાઈ શકે? આવો સવાલ પૂછનારા માતા પિતા માટે જવાબ એ જ છે કે એમને મન ફાવે એટલી રકમ આપવાનું બંધ કરો અથવા હવે તે રકમ અને એમની બેજવાબદારીઓ વિશે ફરિયાદ કરવાનું બંધ કરો. બીજું, એમના આવવા જવાના સમય પર નિયંત્રણ શરૂ કરો અથવા તમારા રૂટીનને ફોલો કરો અને એમને જે કરવું હોય તે કરવા દો. અહીં કદાચ એવી દલીલ થાય કે ઘરમાં રહેતી વ્યક્તિને એવી છૂટ કઈ રીતે આપી શકાય? તો એનો જવાબ એ છે કે એમને ઘરમાંથી જવાનું કહો, માત્ર ધમકી તરીકે નહીં, કડક પગલાં લઈને એમને પીજીમાં મિત્ર સાથે એકલા રહેવાની ફરજ પાડો. એમને ઘર, સગવડ, માતા પિતાના પ્રેમનું મૂલ્ય થયા વગર નહીં જ રહે. મોટા ભાગના માતા પિતાઓ પોતાના સંતાનથી ડરે છે. એ કંઈક કરી લેશે તો? આ ભય સાથે માતા પિતા સંતાન જે કહે તે કરવા તૈયાર થાય છે, જે બોલે તે સાંભળી લે છે. માનસિકતા નહીં બદલાય ત્યાં સુધી પરિસ્થિતિ નથી જ બદલાવાની. તો માતા પિતાએ પણ આના વિરુદ્ધ પગલાં ભરવા પડશે. તો ચાલો મિત્રો, ફરી મળીશું આવા જ સવાલો અને તેના જવાબો સાથે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા જીવનમાં પણ કોઈ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. આપણે તેનું સમાધાન લાવવાનો પૂરો પ્રયાસ કરીશું. ધન્યવાદ.